મિત્રો સતુ ભુવાજીને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો જો તમે સતુ ભુવાજીની માતાજીને મેલડી માતાને માનો છો તો ભાઈ વિડીયો પૂરો જોજો અને વિડીયોને ઇગ્નોર ના કરતા, કારણ કે અત્યારે હાલ માર્કેટમાં સતુ ભુવાજીનો વિવાદ થઈ રહ્યો છે। એમાં ઘણા બધા લોકો એવા છે જે ભુવાજીને ખોટા સાબિત કરે છે અને એવું કહે છે કે સતુ ભુવાજી ખોટા। તો મિત્રો જો તમે સતુ ભુવાજીને સાચા માનતા હોય અને સતુ ભુવાજીને સપોર્ટ કરતા હોય તો મિત્રો આ વિડીયો પૂરો જોજો, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો એવા છે જે સતુ ભુવાજીનો વિવાદ કરી રહ્યા છે, એમનો વિરોધ કરી રહ્યા છે। તો મિત્રો આ વિડીયોના માધ્યમથી ખાલી તમે એક માહિતી આપતા જજો કે સતુ ભુવાજી સાચા કે ખોટા। આજે મિત્રો જે લોકો એવું કહે છે કે સતુ ભુવાજી ખોટા, એમને તમે કોમેન્ટની અંદર પાવર બતાવી દો કે સતુ ભુવાજી સાચા છે, સાચા રહેવાના અને સાચા જ રહેશે। મિત્રો કારણ કે તમે બધા જાણો છો કે રવિવારના દિવસે જે સતુ ભુવાજીનો એક વિડીયો વાયરલ થયો હતો, એટલે કે રવિવારનો વિડીયો નહોતો પણ સતુ ભુવાજીએ એક વાત કરી હતી કે માતાજી એટલે કે રવિવારના દિવસે જ માતાજી દીકરા આપે છે। આમ તો સતુ ભુવાજીના સામે જે પડે એને કાયદેસર કાર્યવાહી થવી જ પડે। એટલા માટે મિત્રો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક ભાઈ સતુ ભુવાજીનો વિરોધ કરતો હતો અને આખરે માણસને પકડીને સતુ ભુવાજીએ તેને જે વિરોધ કર્યો હતો એની એને સજા આપી હતી। તો મિત્રો એના પછી ઘણા બધા લોકો એવું કહેતા હતા કે માતાજીના ભક્તો હોય, માતાજીના ભુવા હોય, એ કોઈ દિવસ આવું કામ ન કરે, તે કોઈ માણસને, કોઈ ગરીબ દીકરાને મારે નહીં, એવા પણ વિવાદ થયા હતા અને વિડીયો વાયરલ થયા હતા। પણ મિત્રો એમાં ક્યાંક ને ક્યાંક સતુ ભુવાજી સાચા છે, કારણ કે અત્યારે હાલ માર્કેટમાં જે ચાલી જાય એનો જ વિરોધ થતો હોય છે। હવે મિત્રો વિડીયો આટલા સુધી જોયો છે તો મિત્રો માળવાળી મેલડી માતાને માનતા હોય અને સતુ ભુવાજીને માનતા હોય તો મિત્રો કોમેન્ટની અંદર તમારો પાવર બતાવજો। અને અમુક લોકો જે એવું કહેતા હશે કે સતુ ભુવાજી ખોટા, એમને પણ ખબર પડી જશે કે યાર આ વિડીયોના નીચે કોમેન્ટમાં તો બધા લોકો સતુ ભુવાજીને જ સપોર્ટ કરે છે, સતુ ભુવાના વિરોધમાં તો કોઈ છે જ નહીં, એટલે ક્યાંક ને ક્યાંક સતુ ભુવાજી સાચા હોઈ શકે। એટલે મિત્રો તમે કોમેન્ટ કરવાની ન ભૂલતા। આપણે તો મિત્રો દિલથી સપોર્ટ કરીએ છીએ, આપણે દેવી દેવતાઓમાં માનીએ છીએ। તમારું શું કહેવું છે એ મંતવ્ય કોમેન્ટમાં આપતા જજો।